हेलो आज આપણે બનાવવાના છે તવા ફ્રાય પોટી તો વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો જો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલા એક તવામાં આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થયા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને એને શેકી લઈશું ડુંગળીને બહુ શેકવાની નથી માત્ર થોડી ઘણી શેકવાની છે આપણી ડુંગળી થોડી ઘણી શેકાઈ ગઈ છે તો હવે એમાં લસણની પેસ્ટ એડ કરીશું લસણમાં હું લવિંગ મરી તજને એડ કર્યા છે બધુંને વાટી લીધું છે હવે એમાં ટામેટાં એડ કરી દઈશું અને બધાને સારી રીતે ફરાવી લઈશું બધી વસ્તુ જે આપણી શેકાઈ ગઈ છે હવે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું બધું સારી રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં બાફેલી બોટી એડ કરીશું બોટીને આપણે થોડું તેલ એડ કરીને ફરાવતા રહીશું બોટીમાં હું થોડું પાણી પણ એડ કર્યું છે જો તેમાં થોડી પણ કચાશ હોય તો તે સેટ થઈ જાય હવે એમાં થોડું તેલ એડ કરીશું અને આપણે એમાં તેલ એડ કરીને એને ફરાવતા રહીશું બોટીને આમ થોડી મિનિટ માટે આમ ફરાવતા રહીશું હવે એમાં લાલ મરચું તમે તમારા હિસાબથી જો તમને તીખું પસંદ હોય તે પ્રમાણે તમે આ મરચું એડ કરી શકો છો સાથે એમાં હલ્દી અને મીઠું પણ એડ કરી દઈશું હવે બધી વસ્તુને ફરાવતા રહીશું જો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું જેથી જે મસાલાની કચાશ છે તે દૂર થઈ જાય પાણી આપણું બધું ભરી ગયું છે તો હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું આપણી તવા ફ્રાય પોટી બનીને તૈયાર થઈ ગઈ છે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમને જો મારા રેસીપીના વિડીયો પસંદ આવતા હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો।